મહારાષ્ટ્રમાં જે પ્રકારે રુઝાન આવી રહ્યા છે, પરિણામ તરફ પણ જઈ રહ્યા છે, માટે સાંજે 7 વાગે પીએમ નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર જઈ શકે છે, મહારાષ્ટ્રના કાર્યકરોને સંબોધી શકે છે, મહારાષ્ટ્રની જનતાને સંબોધી શકે છે। વલણોમાં મહાયુતિને પ્રચંડ બહુમત અત્યારે મળતું દેખાઈ રહ્યું છે અને જેને જોતા પીએમ નરેન્દ્ર મોદી સાંજે મહારાષ્ટ્રમાં હશે તે પ્રકારના સમાચાર આવી રહ્યા છે। કાર્યકરોને સંબોધશે કારણ કે ઘણા લાંબા સમયની આ મહેનત હોય છે, જીત પાછળ પણ તો પરસેવો પાડીને જે કાર્યકરોએ મહેનત કરી છે તેને જોતા તેમને સંબોધી શકે છે અને જેમને તે ઉત્સાહ છે તેને પણ વધારી શકે છે। જી કેતનભાઈ, આઠમા રાઉન્ડ 12,000 થઈ ગઈ છે, હવે 12,000 ના મતે આગળ છે, પણ છતાંય હજુ આપણે આઠમા રાઉન્ડ છે માનીને પરિણામોનું કોઈ પેલું નહીં તો પછી હવે સવાલ એ થાય છે કેતનભાઈ, હવે સવાલ એ થાય છે કે 15,000 ની જે લીડ હતી એને કટ કરશે, એનાથી વધારે થશે જો આ જાય તો આંકડો કરી પણ શકે છે અથવા તો લીડ વધતી ઓછી પણ થઈ શકે છે। કયા પોકેટના મત ખુલવાના હજી બાકી છે એ આપણને અહીંયા ખબર નથી કે ભાઈ કોંગ્રેસનું પોકેટ છે ખુલી ગયું છે કે ભારતીય જનતા પાર્ટીનું જે ગઢ કહેવાય એ વિસ્તારોના ઈવીએમ ખોલવાના બાકી છે। પણ જે રીતે મેં આગળ પણ કહ્યું એમ કે જે રીતે ત્રીજા ચોથા રાઉન્ડ પછી કોંગ્રેસની જે સ્પીડ છે, માર્જિન છે એ વધતું જાય છે, એ જોતા લગભગ હવે એવું લાગી રહ્યું છે કે કદાચ ગુલાબસિંહ રાજપૂત સેફલી ભલે આજ સરેરાશ સાથે નીકળી પણ જી। મહારાષ્ટ્રમાં ડબલ સેન્ચુરી 200 નો આંકડો પહોંચી ગઈ છે, એનડીએ અહીંયા 200 નો આંકડો અહીંયા પાર કરતી દેખાઈ રહી છે। આપ જોઈ શકો છો કે 200 નો આંકડો એનડીએ મહાયુતિને 200 સીટો અત્યારે મળતી દેખાઈ રહી છે। રુઝાન છે 80 સીટો પર, મહાવિકાસ આઘાડી 80 સીટો પર આગળ છે, જ્યારે કે અધર્સને 8 સીટ મળતી દેખાઈ રહી છે। તો વલણમાં અત્યારે મહાયુતિ 200 ના આંકડા પર પહોંચી ગઈ છે અને આંકડો હજુ પણ પાર થઈ શકે છે, 80 માંથી શિફ્ટ પણ થઈ શકે છે આ તરફ। અને તેને જોતા જ હમણાં જ અમે વાત કરી કે ફટાકડા ફોડવાના પણ ત્યાં શરૂ થઈ ગયા છે, મીઠાઈઓ ખવડાવવાની શરૂ થઈ ગઈ છે, ઘણા બધા આરોપ પણ લાગ્યા, બીજેપી પર આરોપ લગાવવામાં આવ્યા ઘણા વિપક્ષ તરફથી, પરંતુ આ આરોપને દરકિનાર કરી અને આપ જોઈ શકો છો કે જનતાનો જે મૂડ હતો તે આજે સામે આવી રહ્યો છે। તો મહાવિકાસ આઘાડી ઊંધા માથે પછડાય છે, આ આંકડાઓના આધારે અમે કહી રહ્યા છે। મહિલાઓએ કચકચાવીને જે મત આપ્યા હતા, કારણ કે મુંબઈમાં મહિલાઓએ જોરદાર મતદાન કર્યું હતું અને તેમાં પણ જે વિશ્વાસ છે કહેવામાં આવે છે, જે બીજેપી પણ કહેતી હોય છે અને આ તેમના શબ્દો છે કે ભાઈ સેન્ટ્રલમાં જેની સરકાર હોય, રાજ્યમાં લોકો એની સરકાર ઈચ્છતા હોય છે। વિદર્ભનો મુદ્દો હોય, મરાઠવાડાનો મુદ્દો હોય, સોયાબીન કપાસનો મુદ્દો હતો તે નથી ચાલ્યો, આ તમામ મુદ્દે કોંગ્રેસે વિપક્ષે ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો અને અહીંયા એ નથી ચાલ્યો આ મુદ્દો, એ આ આંકડા